નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાતરસા કોઠી સ્થિત હજરત સૈયદ ઈસાપીર સરકારના આસ્થાના પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ। મોટી સંખ્યામાં અકીદમંદો ઉમટી પડ્યા હતા। ભરૂચના આમોદના વાતરસા કોઠી સ્થિત હજરત સૈયદ ઈસાપીર સરકારના આસ્થાના પર સૈયદ સાદાતો તેમજ અકીદમંદોની હાજરીમાં સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી। દર વર્ષે પરંપરાગત રીતે ઇસ્લામી રજબ માસના 12મી તારીખે સંદલ શરીફની વિધિ સંપન્ન કરવામાં આવે છે। સંદલ શરીફ પ્રસંગે દરગાહ શરીફને ઝાકળઝોમ રોશનીથી શણગારવામાં આવી હતી। આ પ્રસંગે ગામની મધ્યમાં આવેલી જુમ્મા મસ્જિદ પાસેથી સાંજે અસરની નમાઝ બાદ સંદલ શરીફનું જુલુસ કાઢવામાં આવ્યું હતું। જુલુસમાં મોટી સંખ્યામાં અકીદમંદો જોડાયા હતા। સલાતો સલામના પઠાણ જુલુસ સાથે દરગાહ શરીફ પર પહોંચ્યું હતું। દરગાહ શરીફ પર પહોંચી સૈયદ અહમદ અલી પાટણવાળા બાવા સાહેબ તેમજ સાદાતો દરગાહ શરીફના સંચાલકો તેમજ અકીદમંદોની હાજરીમાં સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી। સૈયદ સાદાતાઓએ રોઝા મુબારક પર ગિલાફ તેમજ ફૂલ ચાદર અર્પણ કરી હતી। સાથે સાથે અકીદમંદોએ પણ રોઝા મુબારક પર ફૂલ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી। મસ્જિદના ઇમામ સાહેબે દેશ અને દુનિયાના અમન અને શાંતિ કાયમ રહે તે માટે દુઆ ગુજારી હતી। સંદલ શરીફ પ્રસંગે ગ્રામજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। પાટવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર માંચ મોહસિન કારા।